તો ભાઈ ને દિવાળીની શોપિંગ કરી નાખી છે એટલે હું લઈ દીધું છે આમ તો દિવાળીના કપડાં લઈ લીધા છે ભાઈ. ચાલો આપણે તમને બધાને દેખાડીશ. ભાઈ કેવા લીધા છે? बधाने गुड मॉर्निंग गाइज, मैं हूँ युवराज। तो सुबह के अभी बजे हैं 7 और हम जग गए हैं। तो बधाने गुड मॉर्निंग। बराबर, जो मौसम बहुत अच्छा हो रहा है। ओ, किसी ने मेरी साइकिल की हवा निकाल दी। ये किसने किया क्या पता आप? देखो मुझे भी नहीं पता, किसी ने हवा निकाल दी मेरी साइकिल की। तो मैं काम पर था और मैं वहाँ था ना, तो मैं साइकिल लेवा गयो ने ત્યાં જ્યાં મેં કી હતી ત્યાં, તો હવા કાઢેલી હતી એટલે કોઈ હવા કાઢી નાખી છે. એ મળી ગયો ને એટલે તો પહેલાં તો મારવાનો છે અને પૂછવાનું તો છે કે કોઈએ કાઢી. આપને ખબર તો પડે ને કોઈએ કાઢી. મારવો તો પડે, નકર તો વધારે સારા લે. ખબર છે ગાઈસ, હવે મારશું એને. એટલે એને કહેવું કે આથી હું મળ્યું તને, પહેલાં તો એમ કહેવાનું. પછી એનો વારો છે. જુઓ તમે એને तो जाऊँ ये पकड़ाने उसकी खैर नहीं, अब तो उसकी देखना, पहले तो उसको मारूंगा। साले ने मेरी टायर की हवा काट दी, अब मुझे चला के लेके आना पड़ा घर तक। बोलो गाइस, जो से कोक હવે તેનો વારો જ છે. જુઓ તમે. तो अब खाना खा लेते गाइस दोपहर का और ब्रेकफास्ट कर लेते। चलो खाना खा लेते जल्दी से गाइस, जल्दी से। तो ये कौन सा फ्रूट है आप कमेंट करके ज़रूर बताना। तो ये फ्रूट आज हम खाएंगे, घर पर लाए थे। देखो बहुत अच्छा लग रहा है गाइस, खाने की मज़ा ही कुछ अलग है। चलो हम खा लेते हैं जल्दी से। बहुत अच्छा फ्रूट है, इसका नाम क्या है आपको बताना है कमेंट करके। और खा रहा है, मज़ा आ रही है गाइस खाने में, बहुत अच्छा है, बहुत अच्छा है। क्या डाकना है रे, कैसे खाना? मज़ा आवे से गाइस। जो यूं यूं यूं। गाइस तो मैंने सीताफल खा लिया है। देखो मैंने सीताफल खा लिया, मेरे हाथ पूरे गंदे हो गए, देख लो। और 2 लाख और धोवा जाओ कैसे तो धोता हूँ। टिन 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 टिन। गाइस તો દાંત ધોવે છે એવું રાજા ધોવે છે. હા હા, હવે ધોવાઈ ગયા છે ગાइस। હવે લસવાના છે બાકી, પછી એને મોબાઈલ આપી દોડતી આવે રાઉન્ડ आ सीताफल खा लिया, बहुत अच्छा था। और फोट लेकर फेंकने का हाँ क्या? जो कसरो कसरो करने भाई ते खा दो सीताफल। मैं तो खुद ही पूरा घरे खाता हूँ। हाँ ये खाई ली दो से गाइस। और नहीं। सीताफल बहुत अच्छा मैं था, क्या मजा आ गया खाने। मैं क्या ले रखो पूरी पूरा घरे गया ने या सीताफल रोई गया तो मैं तो लाइक और खावा હતો तो गाइस अच्छा फ्रूट था, मजा आ गया खाने का। हम तो हो डरो आप हो डरा है। सीताफल खाने में हाथ बहुत गंदे होते हैं। अभी तो मैंने धो लिया बहुत अच्छी तरह, और हाथ बहुत गंदे होते हैं। भाई वो तो आँखों बगड़ी जाए सीताफल खाता हो ने तो। हाँ भाई હું દોરાનું એમ? હા દોરાનું નથી, મારા છે ચોકલેટ નથી ભાઈ. હું સીતાફળ ખાતો હોય ને ગાઈસ ત્યારે તો આખો મોઢું મોઢું આંધું બગડી જાય. કા ના બગડે હવા નથી એટલે એમ તો કહું છું. કેમ કરતા ઓકે કાઢી નાખી પાછળથી. જો પાછળ જ્યાં દુકાને જાવ ને પછી પૂછવાનું છે કોઈ કાઢે. એક વાત કહું હે એક મોસે તો ભાઈ ને દિવાળીની શોપિંગ કરી નાખી છે એટલે હું લઈ દીધું છે આમ તો દિવાળીના કપડાં લઈ લીધા છે ભાઈ. ચાલો આપણે તમને બધાને દેખાડીશ. ભાઈ કેવા લીધા છે? ભાઈ ખોઈલો છો ભાઈ બુસવાટ. હા બુસવાટ તો સારો છે. વાહ ભાઈ, કાળી પેન્ટ વાહ ભાઈ વાહ. દીદી
થઈ જાય તો ભાઈઓને દિવાળી શોપિંગ થઈ ગઈ છે એટલે ખાલી નથી થઈ. મારે હજી લેવાનું બાકી છે. તો ગાઈઝ આવું છે આ અંધારામાં છે ને એટલે હવે તમને અજવાળામાં દેખાડી ઊભા રહેજો. હાલો જો ગાઈઝ આમાં બાથરૂમ પાનું તો ચમક લાગે છે. હા કેવું ચમકે હા. મસ્ત સમકે છે પગ આ જો તો કેવું લાગે મસ્ત કઈ મસ્ત લાગે છે ને. હા હીરો લાગે હીરો પણ આના કપડા તો સારા લીધા ભાઈ વાહ ભાઈ વાહ. પતંગ બોલે તારે ક્યાં પતંગ બોલે દેખાય ના. હા ના લુગરા અંકલ ના ખાલ કા એમ કા નકર ખીજા હે કાઈ તો ભાઈ ને શોપિંગ થઈ ગઈ મારે તો પહેલેથી પડ્યા જ છે કપડા તો મારી પાસે પડ્યા જ છે. એક પહેરવાના છે આપણે દિવાળી ઉપર નહીં નવા વર્ષ ઉપર ઓકે એટલે આપણી પાસે તો પડ્યા જ છે. अभी का साग बन रहा है बहुत अच्छा. वो मेरा मोबाइल पे वो है ने भाई ना तो कपड़ा लेवा गया बरोबर तो भाई ना तो कपड़ा बहुत सारा था तो मारा बाकी રહ્યા તો આપણી પાસે કપડાની જોર એક બે પડી છે એક નંબર એ હું તમને દેખાડી દઈશ બરોબર કાલ. તો એટલે આપણે દિવાળી પર કપડાની ચિંતા છે નહીં ચિંતા મુક્ત છે. આવરી પાસે કપડાની જોર પડી એક નંબર છે તો બરોબર કઈ ઉપાધિ નથી. गाइस भाई तो ले लीधा से कटलानो आया खबर से देखो रेट कितने ते लिए कितने 500 हाँ 500 रुपीस के है એટલે 500 आप अंदाजो लगावी लो બહુ થોડાક મોંઘા આવ્યા તો ખરા ને ભાઈ જો શીશો લઈને રખ રહે છે શું કરે છો ગોલ લાઈ જાઉં હું ફેરું લાવ ગાઈ જો મને આવરો આમ જો એ હું કરવા માંગે ખબર ઓલું ચકેરું અંદર ફરે ખબર પાણીમાં એ મને આવડે જો હું કરું લાઈ ભાઈ હાલે પકડ શીખા એ તો એમ કેમ બોલાવે તારી પાવર ખાલી તો ગાઈ વાહ ઓય થયું તો ને મારથી થઈ જાય છે પણ થયુંથી નથી થતું. વાહ ભાઈ વાહ કોશિશ લગાને તાકી ગયો જો થઈ ગયું. વાહ ભાઈ વાહ થઈ જાય એમ કોશિશ કર્યા કર એટલે થઈ જાય. तो शाम का खाना हो गया है और बहुत अच्छी तरह आलू का साग था और खाना खा लिया है बहुत. उसके ऊपर मैंने क्या खाया आपको बताऊँ वो बिस्किट थे ने बहुत अच्छे थे गाइस तो मैंने वो भी खाए तो पेट भर के खाना हो गया. अभी तो अब देखो पेट भर के खाना हो गया है. अपनी साइकिल ले गाइज આમાં આપણે હવા મને લાગ્યું હતું કે હવા નીકળી ગઈ છે પણ હવા નહોતી નીકળી એમાં પંચર થઈ ગયું છે એટલે હવા નથી નીકળી આમાંથી પંચર થઈ ગયું છે. બપોરે મેં હવા પુરાવી હતી તો હવા પુરાવી હતી તો હવા પાછી વહી ગઈ એટલે ટૂંકમાં આમાં પંચર છે એટલે પંચર કરાવવું પડશે કાલ પૈસા દઈને પંચર કરાવવું પડશે. એમાં પંચર છે હવા નથી ગઈ એટલે પંચર કરાવવું પડશે એટલે પંચરનો ખર્ચો અલગ થાય. કેમ કોકે પાડી દીધું કે હાથે પડ્યું કાંઈ ખબર નથી ગઈ જ આપણે હું કોકે મેં કીધું કાઢી નાખ્યું હશે કોકે. ભાઈ આવી ગયો છે જમીન પેટ ભરીને आलू का साग खाया भाई ने आलू का नहीं टमाटा ओहो तूने सेव टमाटा न खाधું गाइस आ सेव टमाटा न खाधું પણ મેં તો આલુ નું ખાધું. હા ભાઈ ભાઈ आज भाई है ने मारी पहला खाई લીધું તો गाइस आज मारी पहला खाई નકર કાલ હોઈ ગયો તો गाइस જો એક આમ જો गाइस કેમ કરે ખબર એક દી હોઈ જાય एक दी जागे बरोबर समझो एक दी हो जाए एक दी जागे का भाई आज न थू तो आज न हुई ज जाए एक दी में हुई जाए काले हूतो तो काल का हमदी हूतो तो हाँ कोई હવે તો ભાઈ હું તો હોય ને એનો વિડીયો બનાવી નાખવાનો છે. આમ જો કઈ કેમ ગરાટા મારતો હા એમ કરતો હોય સાચું કા
गाइस तो अब मैं एडिटिंग करता हूँ भाई को शाम को पोटी लगती है शाम को ही तो दररोज शाम को पोटी करने चला जाता है। अब मैं मेरा एडिटिंग कंप्लीट कर लेता हूँ तो थोड़ा एडिटिंग कर लेता हूँ। चलो गाइस तो मेरा एडिटिंग पूरा कंप्लीट हो गया, बहुत अच्छा एडिटिंग मैंने कर लिया है। अब मैं આજનો બ્લોગ જે નાખવાનો છે ને સવારે એનું આપણે થંબનેલ બનાવવાનું છે, તો કાંઈક આપણે બનાવશું. અમે કાંઈક વિચારી છીએ કે શું બનાવવું એમ, તો થંબનેલ બનાવશું. ગાઈસ મારા હેર છે ને એને આમ જો બહુ મોટા થઈ ગયા છે, બહુ મોટા. આમ જો ગાઈસ જો મોટા થઈ ગયા છે ને એને એટલે હેર છે ને મારા એ મારે તો સેટિંગ કરાવવાનો વિચાર છે. સેટિંગ કરાવી નાખું એમ કે થોડાક સેટિંગ કરાવી નાખું એમ. આ હેર જો ભાઈ જો કેટલા મોટા થઈ ગયા આમ જો. તો એને આમ થોડાક સેટિંગ કરાવી નાખું એમને. પછી હવે થોડુંક માથામાં તેલ પણ નાખવાનું સારું કરી નાખું છે. તમારો શું વિચાર છે? સેટિંગ કરાવો સારા ને? આમ જો કાંઈ બહુ મોટા થઈ ગયા છે. બધા એમ કહે છે કે થોડાક સાફ ઓલું સેટિંગ કરાવી નાખો કાં થોડાક કપાવી નાખો. તો આપણે વિચાર્યું છે કે થોડાક સેટિંગ કરાવી નાખી. આમ જોવું કાંઈ હું તેલ નથી નાખતો ને એટલે મારા વાર કેટલા બેકાર લાગે. તેલ નાખવાનું ચાલુ થઈ જાય ને પછી વાર થોડાક બહુ સારા લાગશે. અત્યારે તેલ નથી નાખતો ને એટલે વાર થોડાક બેકાર લાગે છે. જો આમ મારા વિડીયોમાં તમે જોયું હશે, જો આ વિડીયો ચાલે છે બરાબર, આમાં આમ વાર થઈ જાય, ક્યારેક તો આમ વાર હોય. એટલે થોડોક હેરનું ખ્યાલ રાખવો પડશે એમ. તેલ માથામાં નાખવું પડશે, ટાઈમસર માથું ધોવું પડશે એમ. વાર થોડાક સાચવવાનું ચાલુ કરી દેવું છે. કાં ઓલી રિંગ આવે ને ગાઈઝ આમ ઊંધી એ નાખવાનું મન થાય છે પણ આમ નથી મન થતું કે એવું મન નથી. તો આપણે હેર સેટિંગ કરાવવા છે ને પછી તેલ નાખશું ને માથું દરરોજ ધોવું એટલે મસ્ત હેર થઈ જાય. ને આમ જો ઘણા બ્લોગમાં હે ને શું દિક્કત આવે ખબર ગાઈસ, મારા વાર આડા આવી જાય. અડધું મોઢું છે ને એને મારા વારથી ઢકાઈ જાય. એમાં અડધું મોઢું દેખાય ને એમાં તો ગાઈસ તમને બ્લોગ આખો જોવાનો થોડોક મજા બગડી જાય આખી. ગમે એની આખા વાર આડા આવતા હોય તો બ્લોગ હું જોઉં એમ. અંદર એ પ્રોબ્લેમ છે ને તો હું હમણાં થોડીક હલકી કરી નાખીશ બરાબર ને. એ તો ને હવે આપણે ક્યાંક થંબનેલ બનાવવાનો છે એ ગાઈઝ. अब જો પાછા વાર આડા આવી ગયા ગાઈઝ, તો હવે મારો બ્લોગ એન્ડ કરું છું બરાબર. અને મિલતે આપણે नवा ब्लॉग में काल. तो तब के लिए टाटा बाय बाय. यार लाइक करना तो भूल ही गया, तो जल्दी से लाइक और सब्सक्राइब कर लेना भाई समझ गए. तो चलो मिलते हैं नेक्स्ट ब्लॉग में. टाटा बाय बाय, सी यू बाय.